આ તરફ વાત કરીએ ભરૂચની. ભરૂચ આરએમબી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રી મોન્સૂન કામગીરી જે ખાડા પૂરવાની ચોમાસા પહેલા હતી તે ચાલુ વરસાદે કરવામાં આવી રહી છે. ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા પહેલા વરસાદે જ ખાડાઓ પડતા મેટલ ભરેલી ગાડીઓને પાણીમાં ઠલવી દેવામાં આવી છે. સરકારના રૂપિયાનો ધુમાડો થતો હોય તેવા દ્રશ્યો આમોદનગરમાં નેશનલ હાઈવે પર 64 ઉપર જોવા મળ્યા છે. વાહન ચાલકો પર સરકાર અને માર્ગ મકાન વિભાગને અપીલ કરે છે કે વહેલી તકે આ રોડ બનાવવામાં આવે જેથી કોઈ મોટી હોનારત ના સર્જાય. થોડાક દિવસ પહેલા જ આમોદ તાલુકા ભાજપના માજી મહામંત્રી ડોક્ટર રાહુલજી દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ તંત્ર જાગ્યું ન હતું અને આજે જ્યારે મસ્ત મોટા ખાડાઓ અને ઠેર ઠેર તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. જો આ કામગીરી ફક્ત 2 થી 3 દિવસ પહેલા જ કરવામાં આવી હોત તો આજે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થાત. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે 64 ભરૂચથી જંબુસર જતો માર્ગ જે સમગ્ર કાઠિયાવાડને ભાવનગર સુધી જોડતો માર્ગ છે, તે માર્ગનો મુખ્ય રસ્તો મસ્ત મોટા ખાડાઓ પડવાથી વચમાંથી બંધ થઈ ગયો છે અને તમામ વાહન ચાલકો સર્વિસ રોડ ઉપર જવા મજબૂર બન્યા હતા. જ્યારે સર્વિસ રોડની હાલત પણ ખૂબ જ ગંભીર બની છે. સર્વિસ રોડની આસપાસ ખુલ્લી ગટર હોવાથી અકસ્માતનો ભય રહે છે. આમોદ નગરપાલિકાના માજી કોંગ્રેસ પ્રમુખ સાજિદ રાણાએ પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો આ રોડ વહેલી તકે બનાવવામાં નહીં આવે તો અમે સડક પર ઉતરીશું તેમ જણાવ્યું હતું. આ ભરૂચ જંબુસર આમોદને જોડતો નેશનલ 64 હાઈવે છે. આમોદ શહેરમાંથી પસાર થાય છે. આ રોડ પહેલાં 13 કરોડના ખર્ચે, ત્યારબાદ 7 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે. આ રોડ જ્યારથી બનાવવામાં આવ્યો છે ત્યારથી વિવાદમાં પડેલો છે. આ રોડની મરામત અથવા તો કામગીરી બરાબર ના થયેલી હોય, વારંવાર પત્રકાર, વારંવાર આગેવાન, વારંવાર રાજકીય આગેવાનોએ આની રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી કરવામાં આવતી નથી. છેલ્લા 6 મહિનાથી એવી હાલત થઈ ગઈ હતી કે આજુબાજુના રહેવાસીના લોકોને જે દળ ઉડે છે તેનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પણ અમે ફોનથી મૌખિક વાત કરેલી હતી સાહેબને કે આ રસ્તા ઉપર એટલો બધો દળ ઉડે છે, તમે કંઈક કરો. આ ગરીબ લોકો પ્રજા રહે છે, એને ખાવા બનાવવા માટે બી તકલીફ પડી રહેલી છે, પણ તેમ છતાંય કોઈ કામ કરવામાં ના આવ્યું. વરસાદનો ટાઈમ છે. આ પહેલાં વરસાદની અંદર આ રોડની હાલત આ થઈ ગયેલી છે. 2 ગાડીઓ ફસાયેલી છે. સર્વિસ રોડ આજુબાજુ છે, સર્વિસ રોડ પર મોટા સાધનો જાય છે. સર્વિસ રોડ બી તૂટી જશે 1 કે 2 દિવસની અંદર. ને જે જાણકારી મળી છે તે પ્રમાણે આ જે રોડની મેટર જે છે તે કોર્ટ મેટર બનેલી છે. કોર્ટ મેટર ક્યારે બનતી હોય? જ્યારે કોઈ તકલાદી કામ કરેલું હોય તો કોર્ટ મેટર બનતી હોય, પરંતુ કોર્ટ મેટર બનેલી હોય તેમ છતાં પણ અહીંની પબ્લિકને, અહીંના રહીશોને, અહીંની ગાડીઓવાળાને, સાધનોને, અવરજવરના લોકોને, 108 એમ્બ્યુલન્સવાળાને, બીમાર લોકોને અહીં આવવા જવામાં એટલી બધી હાલાકી પડી રહેલી છે. સવારમાં ગાડીઓ આવીને 2-3 ગાડી એને ડમ્પિંગ કરીને જતા રહ્યા છે, પણ હવે એનો કોઈ મતલબ નથી. વરસાદ આવતા પહેલાં જે કામગીરી કરવી જોઈતી હતી એ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી. આ અધિકારીઓ ના જાણે કેમ આ કામ કરતા નથી, એ સમજ નથી પડતી. આ કેટલી મોટી તકલીફ છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધનો જે 20 ટાયર, 22 ટાયરના સાધનો અહીં જઈ રહેલા છે. આજે પહેલા વરસાદમાં હાલત છે તો હજુ તો 120 દિવસ આ ચોમાસાના ચડવાના છે, ત્યારે એની હાલત શું થશે એ કોઈ નક્કી નથી. આ રોડ બજાર આમોદ શહેરને મધ્યમ કક્ષામાંથી નીકળેલો છે. નાના નાના બાળકો જાય છે, અવરજવર કરે છે, પબ્લિક અવરજવર કરે છે. આ ખાડાના હિસાબે કોઈ એક્સિડન્ટ થશે તેની જવાબદારી કોની? તંત્રએ આ કામગીરી કરવી જોઈએ સરકાર પાસે. જયરામભાઈ ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? ગોંડલથી આવું છું ને સહાયતા જાઉં છું. શું થયું તમારી ગાડી? અહીંયા ફસાઈ ગઈ ગાડી, તો કપલો તૂટી ગઈ. તો શું કહેશો આ રોડને? આ રોડ સરકાર બનાવે સારું હોય, નકર પછી આમાં તો ઓબા લેવાના જ છે. કેટલા સમયથી આ રોડને તમે આવો છો? હું આજે 10 થી 15 વર્ષથી આવું છું. આની આ પોઝિશન છે આ રોડ. કેટલી ગાડીઓ અહીંયા અત્યારે પલટી માટે? 2-3 ગાડી તો પલટી મારી જાય, 2-3 ગાડી તો પલટી મારી જાય, રહી ગયું.